દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા પંચાયત હોલમાં આંગણવાડી તેડાગર માટે રસોઈ શો તાલીમનું આયોજન કરવામાં આવ્યું। સિંગવડ તાલુકામાં તાલુકા પંચાયત હોલ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રમાં પોષણ અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા હેતુસર તેડાગર બહેનો માટે વિશેષ રસોઈ શો તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। દાહોદ જિલ્લાના કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ વિકાસ વિભાગ સિંગવડ 1 માં ફરજ બજાવતા સીડીપીઓ ચૌહાણ ભગવતીબેન તથા સિંગવડ 2 માં સીડીપીઓ પરમાર પિંકીબેન અને આઈસીડીએસ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું। આ તાલીમમાં તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોની આંગણવાડી તેડાગર બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। તાલીમ દરમિયાન ગર્ભવતી માતાઓ ધાત્રી માતાઓને 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકો માટે પૌષ્ટિક અને સંતુલિત આહાર કેવી રીતે તૈયાર કરો તેની પ્રાયોગિક માહિતી આપવામાં આવી। કાર્યક્રમમાં પોષણયુક્ત વાનગીઓ જેવી કે લાપસી, શાકભાજી ખીચડી, મગનો શીરો તેમજ અન્ય સ્થાનિક પોષણયુક્ત વાનગીઓ બનાવવાની પ્રદર્શનાત્મક સમજણ આપવામાં આવી। સાથે સાથે ખોરાક બનાવતી વખતે સ્વચ્છતા, ગુણવત્તા અને પ્રમાણનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું। રિપોર્ટર પ્રદીપ ટી વડવાઈ, સિંગવડ।